નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। આ વચ્ચે કોટડા ગામમાંથી એક મહત્વપૂર્ણ રાજકીય નિવેદન સામે આવ્યું છે, જે અપક્ષ ઉમેદવાર ચેબરબેન વાઘાભાઈ સુથાર અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપના એક નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે। અપક્ષ ઉમેદવારના પતિ વાઘાભાઈ સુથારે જણાવ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, પરંતુ હાલમાં પાર્ટી દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ ન આપવાના નિર્ણયને લઈ તેણે અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જ્યારે નાની નાની સ્થાનિક ચૂંટણીઓમાં તક આપવાની હોય છે ત્યારે આવા નિયમો લાવવામાં આવે છે, જે વર્ષોથી કામ કરતા કાર્યકરો માટે નિરાશાજનક છે। જો અમને આવી રીતે અવગણવામાં આવે તો પછી વર્ષો સુધી પાર્ટી સાથે કામ કરવાનો શું અર્થ રહે છે, એમ તેમણે સવાલ ઉઠાવ્યો। વાઘાભાઈ સુથારના પત્ની ચેબરબેન વાઘાભાઈ સુથાર હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે અને ગામના મતદારોનો સહકાર મેળવી રહ્યા છે। તેમની આ ટિપ્પણીથી દિયોદર તાલુકામાં રાજકીય ચર્ચાઓ વધુ વેગ મળ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો કેટલો રાજકીય રંગ લે છે અને મતદારો પર તેનો શું પ્રભાવ પડે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। સાહેબ, એમ નોંધાઈ મેં અપેક્ષવારી કે મારું નામ સુથાર વાઘાભાઈ સગરમભાઈ કોટડા દિયોદરનો છું અને 40 વર્ષથી આ ભાજપનો ઝંડો લઈને ફરું છું, પગપાળો પ્રચાર કરું છું। રેડી? હવે 40 વર્ષે આ નાની ચૂંટણી ચેક વારો આવે એટલે કે તમારી કાકા ઉંમર મોટી પડે છે। મોદી સાહેબને કેટલા વર્ષ, મુખ્યમંત્રી સાહેબને કેટલા વર્ષ, ધારાસભ્યો કેટલા વર્ષના છે, એટલે નાની સેલવાળા કને કોઈ ભાજપની સરકારને ખેતી કરાવવાની છે કે નાની સેલવાળા કે કામ કરી કે એટલે કોઈ ખેતી કરાવવાની છે। અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે અને આ પાર્ટીને રાવણના વિચારો આવી જાય એવું મને લાગ્યું છે। વિકાસ તો સાહેબ ભાજપની સરકાર કરતી હેડી આવીને 50% પબ્લિક ઓમ બોલે, 50% પબ્લિક ઓમ બોલે, બરોબર? પણ અમને તો કદાચ ચૂંટણી મગજમાં પહેરી ગઈ કે આ ચૂંટણી અમે આ 40 વર્ષ એમને ક્ષેત્રમાં ફર્યા અને ભાજપ કર્યું, એના માથે પાણી ફેર્યું પૂરા ચૂંટણી આવી, બરોબર? અમારું બરાબર। અને નાના મોટો પ્રશ્ન હોય તો ગામમાં કોઈ છોકરા પંચાયત કરે એટલે અમારા ગામમાં 4-5 પ્રશ્નો પડ્યા છે, એ નાના છોકરા એની પંચાયત કરે, વડીલોને બોલાવે, બરોબર? તમે અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે, રેડી? હવે તમે જે આ જાગૃત જનતા છે એને શું કહેવા માંગશો? એને એમ કે આપણે હવે ઓમ ઠપકો આવી ગયો, જ્યારે એનું મતદાન થાય એ ઠપકો મતદાન પબ્લિક કેમના કરે છે એને ભાગરી ખબર પડી જાય છે કે મારો આપણો કાયદો નડી ગયો, રેડી ગયો। બીજું તો શું કરીએ ભાઈ, એમની પાસે રાવણના વિચારો છે, એમની પાસે અત્યારે